મુખ્યમંત્રી હતા 2008થી કાંકરિયા કાર્નિવલનો શુભારંભ કરવામાં આવ્યો અને ત્યારથી લઈને આજ દિવસ સુધી 15મું વર્ષ કાંકરિયા કાર્નિવલનું આયોજન 2024 અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યું છે. કાંકરિયા કાર્નિવલના દિવસે 25 ડિસેમ્બર ભારત રત્ન અટલ બિહારી વાજપેયીજીને સુશાસન દિવસની ઉજવણીના ભાગરૂપે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીના વરદ હસ્તે અનેક અમદાવાદ શહેરના લોકાર્પણ અને ખાતમુહૂર્ત પ્રજાલક્ષી વિકાસ કામોની શરૂઆત કરવામાં આવશે. સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં કાંકરિયા લેક ફ્રન્ટમાં પરિસરમાં વિના મૂલ્યે નાગરિકોને પ્રવેશ આપવામાં આવશે. એની સાથે સાથે વિશેષ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના 1000 જેટલા બાળકો દ્વારા કેન્ડી ચોકલેટ એક સાથે સંપૂર્ણપણે ખાઈને એનો ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મેળવવાનો પ્રયત્ન કરવામાં આવશે. એની સાથે સાથે અનેક કાંકરિયામાં જે ખ્યાતિનામ કલાકારો છે એમને દ્વારા પોતાની કલાકૃતિ કલાકારી સંગીતકાર ગીત સંગીતનું આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે કાંકરિયા કાર્નિવલમાં લોકોના મનોરંજન માટે અનેક ભવ્યાતિ ભવ્ય રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એની સાથે સાથે લેસર શો, ડ્રોન શો અને સાઉન્ડ એન્ડ મ્યુઝિક શોનું આયોજન પણ કરવામાં આવ્યું છે, જેનાથી લોકોને અનેક પ્રકારનું એમને આનંદિત અને મનોરંજન થાય એના માટેનું આયોજન કાંકરિયા કાર્નિવલમાં કરવામાં આવ્યું છે. મેડમ, મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે, કયા પ્રકારનો વીમો લેવામાં આવે છે? કાંકરિયા કાર્નિવલમાં લોકોની સુરક્ષાની વ્યવસ્થા માટે મેડિકલ ટીમ મેડિકલ વાહન સાથે ત્યાં ઉપસ્થિત રહે છે અને લોકોની દરેક પ્રકારની જે સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાની હોય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે અને એની સાથે જે 3 સ્ટેજ કરવામાં આવ્યા છે, 3 સ્ટેજ પર અનેક કલાકારો દ્વારા અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. અને સૌથી સારી વાત એ છે કે સવારના જે યોગા, ઝુંબા અને મેડિટેશનનું પણ અહીંયા આયોજન કરવામાં આવ્યું છે.